શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત અમૃત જ કહેવાય છે. અમૃત એટલે ભાઈ સત્સંગની વાત અમે ગમે ત્યાં લઈએ આપણે એ મોક્ષને માટે જ છે. એટલે આપણે ગઈકાલનું વચનામૃત ચાલુ રાખ્યું. પછી વારી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, એ મહાત્મ્ય યુક્ત ભક્તિ આવવાનું શું સાધન છે? ભક્તિ તો બધા કરે છે, મહિમા સહિત હોય તો એનું ફળ, જેટલો મહિમા એટલું ફળ વધારે મળે તમે. નહીં તો બાકી તો આપણે એક કાકાએ પધરામણી ગયા હતા તો આરતી થઈ, પછી કે આરતી હલાવી નાખી. એટલે જો એના મનમાં એવું પિક્ચર હતું એટલે એવી વાત કરી, આરતી હલાવી નાખી. પછી સુખમુનિએ પૂછ્યું છે, એ મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? મહિમા સહિત, એમને ખાલી ખાલી નહીં. અને જેટલો મહિમા, જેટલું ખીચડીમાં ઘી રેડાય એટલો લાભ. એટલે જેટલો મહિમા હોય એટલે આપણે એનું ફળ વિશેષ મળે અને ભગવાન સાથે અતિ જોડાણ થાય. મુદ્દો આ છે. પછી ભગવાન સિવાય બીજું કંઈ સાંભળે નહીં. એ મહાત્મ્યયુક્ત ભક્તિ આવવાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ, સુખ એવા મોટા પુરુષ, તેની જે સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. પહેલાં તો ઉદય થાય, પછી આ ભક્તિ થાય. પહેલાં બીજ અંકુરાય અને પછી મોટું ઝાડ થાય. પણ મહારાજે સંતની જ વાત કરી છે. એ બીજી કોઈ રીતે આવે નહીં. તમે બધા ગ્રંથો ઉથલ પાથલ કરી નાખો, હજારો ગ્રંથો વાંચો, પણ તોય મહાત્મ્ય સહિત જે ભક્તિ એ ના આવે. એક આવી રીતે સુખ સંગાદિક જેવા મોટા સંત હોય એના યોગમાં જે આવે તેને તરત એકદમ 100 માળની લિફ્ટ મળી જાય. સામાન્ય અહીંયા આમ ભગવાન કરે, સંત કરે, 100 માળ એકદમ જતા રહીએ આપણે. સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ, તેની જે સેવા ને પ્રસંગ, સેવા ને પ્રસંગ આ બે જુદી વાત છે. એ આપણે બધું કરીએ છીએ સેવા, પણ સેવા ભગવાનમાં જોડાણ હોય અને પ્રસંગ ભગવાન સાથે ઓતપ્રોત હોય એ સેવા કરે તો એનું ફળ મળે. એનું ફળ ગજબનું છે. ભગવાન સાથે તમે ઓતપ્રોત થઈ ગયા કે કાંઈ બાકી રહે નહીં. પછી સુખમુનિએ પૂછ્યું છે, એક તો ભગવાનનો ભક્ત એવો હોય, બે પ્રકારના ભક્ત છે. મેં વાત, એક ભક્ત તો એવો છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય. નિશ્ચય પરિપક્વ એટલે કોઈ રીતે મટે નહીં. ગમે એવા દેશકાળ, ગમે એવું થાય તો એને આ નિશ્ચય ટળે નહીં. તો એવો એક ભક્ત છે. તેને ભગવાન નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને તો કાંઈ બાકી રહે નહીં, બધું આવી જાય.
અને બીજો ભક્ત હોય તે તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય, એને પણ નિશ્ચય છે પરિપક્વ. પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કહીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. હવે આ તો નાનો બાળક હોય એને પણ સમજાવીને આપણે કહીએ તો એ વાત કરે કે આ જેને વિકાર નથી અને નિશ્ચય પરિપક્વ છે એ પહેલો નંબર આવે, અને આ બીજાનો વિકાર થાય છે વિક્ષેપ. તો પ્રશ્ન પૂછવાનું કારણ શું? આમાં એક નાનો બાળક પણ એને સમજાવીએ આપણે તો એ પણ હા પાડે કે આ જે પરિપક્વ નિશ્ચય અને કામ ક્રોધિક નડતો ના હોય એ શ્રેષ્ઠ છે. તો મહારાજે આ વાત છે ને શુક સ્વામીને ખાનગીમાં કહી રાખ્યું હતું. નહીં તો આ પ્રશ્ન જેવો જ કંઈ લાગતું જ નથી. પણ મહારાજ દૂધમાંથી પોરા કાઢે એવી વાત છે. ઝીણી સૂક્ષ્મ બધી વાત છે અને આ બહુ મહત્ત્વની વાત છે. જો બેનો તફાવત મહારાજ જણાવે છે. એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત હોય ત્યારે તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કહીને અંદર વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે, બે ધામમાં તો જવાય નહીં, ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. હવે આમ જોવા જઈએ ઉપરથી તો પ્રશ્ન જ ના હોય. જેને વિક્ષેપ નથી અને ભગવાનનો પરિપક્વ નિશ્ચય એ નંબર મારી જાય તો આ પ્રશ્નનો અર્થ શું? મહારાજ બધી ઝીણી વાત કરે અને એકદમ સૂક્ષ્મ વાત કરે અને બહુ મહત્વની વાત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાન નિશ્ચય પણ પરિપૂર્ણ હોય, નિશ્ચય પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક, કામ, ક્રોધ, લોભાદિક કહીને વિક્ષેપને ના પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગવાન ને અતિ આત્મનિષ્ઠા વાળો હોય. હવે પછી આ વિકાર તો નથી અને નિશ્ચય પણ પરિપક્વ, અને એ ઉપરાંત એને મહારાજે કહ્યું અતિશય ત્યાગી ને અતિ વૈરાગવાન. શું બાકી રહે? નક્કર એ બાબત દેખાય એકાંતિક ભગવાનને જે ગમે એવો હોય ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય. જો એમાં આત્મનિષ્ઠાવાળો તો કાંઈ બાકી રહે નહીં. અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈ બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. હવે આ ગાબડું પડ્યું મોટું દેખાય છે આપણને, અતિ વૈરાગવાન, અતિ આત્મનિષ્ઠાવાળો, અતિ ધર્મ નિયમ બધું જ બધી રીતે પૂરું છે. પણ મહારાજે અહીંયા વાત કરે ભગવાન વિના. હવે એને તો આટલું બધું હોય અતિ આત્મનિષ્ઠા ને આ બીજું કોઈ જગતની વાત અને બીજી કોઈ વાત તો હોય જ નહીં એને. પણ આવા જે મહારાજે જે વાત કરે છે કે એને ભગવાન સિવાય એટલે આત્મનિષ્ઠામાં
એને રુચિ હોય, ત્યાગ વૈરાગમાં રુચિ હોય, અને બીજું પણ ભગવાનને ચૂકી જાય, ભગવાનને સ્લીપ મારી જાય છે. એ મહારાજે વાત પકડી છે કે બીજું બધું જ હોય, બધું જ હોય, પણ ભગવાનમાં સહેજ વૃત્તિ ગૌણ થાય.